ફ્રેન્ડ્સ, રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન. તો ફ્રેન્ડ્સ, જિજ્ઞાબા કિચનમાં આજે એકદમ ઇઝી એવી રેસીપી બનવા જઈ રહી છે. તો તેનો મેઇન જે હીરો છે તે છે ટિંડોરા. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા મેં દેશી ટિંડોરા 200 ગ્રામ જેટલા સુધારીને લઈ લીધા છે. અને હવે ફ્રેન્ડ્સ, આપણે ટિંડોરાનું શાક નથી બનાવવાનું, પણ ટિંડોરાનું આપણે અથાણું બનાવીને તૈયાર કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં ટિંડોરાને ધોઈને સરસ સુધારી લીધા છે. અને હવે તેમાં આપણે મસાલો એડ કરીશું. હવે આપણે ટિંડોરામાં અચાર મસાલાને મિક્સ કરી દેવાનો છે. આ અચાર મસાલો હોમમેડ છે, જેની રેસીપી મેં ગઈ સાલ મારા વિડીયોમાં નાખેલી છે, મારી ચેનલ ઉપર મેં મૂકેલી છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ તેવી રીતે ઘરે જ મસાલો બનાવીને સરસ મજાના અથાણાં બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો આ અચાર મસાલો મારા ઘરનો જ છે. રઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા બધું જ મિક્સરમાં ઓપોઝિટ સાઈડ ઝીણા કરીને બનાવેલો તૈયાર અચાર મસાલો ઘરનો જ છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આમાંથી મસાલો ટિંડોરામાં એડ કરીશું. તો 200 ગ્રામ ટિંડોરાની અંદર 3 થી 4 ચમચી જેટલો હું મસાલો એડ કરીશ. અને એક આપણે લીંબુ નિતારી લેશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક લીંબુનો રસ ઉતારી અંદર નાખી દીધો છે. તેમાં જે આપણે મસાલો એડ કર્યો છે ટિંડોરામાં, તેમાં એક લીંબુનો રસ નાખી દીધો છે. અને હવે બધું આપણે સરસ મિક્સ કરી લેશું. જો મસાલો બધો સરસ આપણે મિક્સ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણો અચાર મસાલો ટિંડોરામાં સરસ મિક્સ થઈ ગયો છે, જુઓ. અને હવે આપણે આને એક દિવસ માટે બહાર રાખીશું. ત્યારબાદ તેમાં તેલ ગરમ કરીને ઠંડુ કરી નાખવાનું છે, સિંગ તેલ. અને તે આપણે અથાણામાં નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ અહીંયા ગરમ કરીને ઠંડુ કરી લીધું છે. તેને આપણે આપણા ટિંડોરાના અથાણામાં એડ કરીશું. અને હવે આ બધું સરસ મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આવી રીતે તાજું ટિંડોરાનું અથાણું ખૂબ જ મસ્ત બનીને તૈયાર થાય છે. અને બહુ ઝાઝું નહીં બનાવવાનું, કિલો કોઈ ખાય નહીં. તાજું જ બનાવીને તૈયાર કરવાનું. 2-3 દિવસનું બને એટલે બહુ, એટલે ફર્સ્ટ ક્લાસ અથાણું પણ રહે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ. તો તૈયાર છે ટિંડોરાનું અથાણું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે અવારનવાર જિજ્ઞાબા કિચનમાં શું બની રહ્યું છે તે જોવું હોય તો, અને જિજ્ઞાબા કિચનમાં કઈ નવી રેસીપી આવી રહી છે તે જોવું હોય તો જિજ્ઞાબા કિચનની ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો. અને ફ્રેન્ડ્સ, મારા ફેસબુક પેજને પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો તમને જિજ્ઞાબા કિચનમાં આવતા વ્લોગ અને વિડીયો જોવા મળશે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું નવી એક કોઈ પણ વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં. રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી, બાય એન્ડ સી યુ સૂન.